અમરેલી જિલ્લાના રાજુલા માર્કેટિંગ યાર્ડની 16 બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. તો આ ચૂંટણી આગામી 27 ડિસેમ્બરના રોજ યોજાશે. તો આજ રોજ ઉમેદવારી પત્રો રજૂ કરવામાં હતા, જેમાં કુલ 25 ફોર્મ ભરાયા હતા. તો કુલ 16 બેઠકોમાં ખેડૂત વિભાગની 10, વેપારી વિભાગની 4 અને ખરીદ વેચાણ સંઘની 2 બેઠકોનો સમાવેશ થાય છે. ઉમેદવારી પત્રો ભરતી વખતે ધારાસભ્ય હીરા સોલંકી અને માર્કેટ યાર્ડના ચેરમેન જિગ્નેશ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા. ચૂંટણી કાર્યક્રમ મુજબ 16 ડિસેમ્બરના રોજ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 17 ડિસેમ્બરે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ રાખવામાં આવેલી છે. તો પ્રાથમિક માહિતી મુજબ વેપારી પેનલની 4 બેઠકો સામે 4 જ ફોર્મ ભરાયા છે, જ્યારે ખરીદ વેચાણ સંઘની 2 બેઠકો સામે પણ 2 જ ફોર્મ રજૂ થયા છે. આથી કુલ 6 બેઠકો બિનહરીફ થવાની શક્યતા છે, જોકે તેની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. તો ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા રજૂ કરાયેલા મેન્ડેટ મુજબ ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે. તેમણે તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી અને આગામી સમયમાં સહકારી ક્ષેત્ર ભાજપના નેતૃત્વમાં બિનહરીફ બને તે માટે પ્રયાસો ચાલુ હોવાનું જણાવ્યું હતું. આ ઉમેદવારી પત્રક ભરતી વખતે ઉત્સર લાખટોણા, ચેતન શિયાળ, રઘુ ખુમાણ, ધીરુનકુમ, રાજુ પરસાણા, પીઠાનકુમ, મનુ ધાખડા, ભાવેશ સોલંકી, ભૂપેન્દ્ર અરજણ વાઘ, વનરાજ વરુ, મુકેશ ગજરિયા, વીરભદ્ર ડાભિયા, હેમલ વશિયા, સાગર સરવૈયા અને રમેશ વસોયા સહિતના અનેક આગેવાનો હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.